માય ન્યૂ વ્લોગ. અને આજે છે ભાદરવી પૂનમ. ભાદરવી પૂનમ નિમિત્તે બધા મિત્રોને જય અંબે, જય અંબે, જય અંબે. તો ભાદરવી પૂનમ છે તો અમે જઈએ છીએ અંબાજી. આજે હશે અંબાજીમાં મેળો. તો હું, શિવુ અને મારી એક ફ્રેન્ડ સડનલી પ્રોગ્રામ બન્યો છે તો ચલો આજે જઈએ અંબાજી. શિવ પણ રેડી? શિવ રેડી? તો ચાલો જઈએ, બતાવીએ તમને ભાદરવી પૂનમનો માહોલ અંબાજી. અમને મળી ગઈ છે બસ દાતા સુધીની. અને આ છે મારી ફ્રેન્ડ જોડે. તો અમે પહોંચ્યા છીએ આંબાઘાટા. તો ફ્રેન્ડ્સ, જ્યારે અમારી બસ આંબાઘાટા પહોંચી અને ડ્રાઈવર કંડક્ટર ફક્ત 5 મિનિટના રેસ્ટ માટે ચા પીવા ઉતર્યા, ત્યાં તો સામે સખત લાઈવ એક્સિડન્ટ જોયો. મારી લાઈફનો જોયેલો પહેલો લાઈવ એક્સિડન્ટ હતો. હા, બધા દ્રશ્યો તમને બતાવવા એવા નથી કારણ કે વિચલિત કરી શકે છે. અને આ સાઈડથી એક બાઇકવાળો આવ્યો અને કાકા ઊભેલા હતા બાઇક લઈ, એને સખત ટક્કર મારીને જતો રહ્યો હતો. અને કાકાને માથાના ભાગે સખત ઈજા થઈ હતી. મેં 108ને ફોન કર્યો પણ લાગ્યો નહીં. પણ સદનસીબે 108 ત્યાં આંબાઘાટા એનું સેન્ટર આપેલું હતું, ત્યાં જ ઊભી હતી અને કાકાને તાત્કાલિક સારવાર મળી હતી. કાકાને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને તાત્કાલિક કાકાને સારવાર મળી રહી. તો ફ્રેન્ડ્સ, વાગ્યા છે 3 અને જુઓ અમે હજી સુધી અંબાજી પહોંચ્યા નથી. 12 વાગ્યાના ઘરેથી નીકળેલા. આગળ એટલો સખત ટ્રાફિક જામ છે. ભાદરવીના લીધે આટલો ટ્રાફિક જામ ક્યાંય નથી જોયો મેં. તો ફ્રેન્ડ્સ, વાગ્યા છે 3:15 અને હજી અમે ટ્રાફિકમાં ફસાયા છીએ. અંબાજી ખબર નહીં ક્યારે આવશે અને અમને લાગી ગઈ છે ભૂખ. 3 જણા જોવા પડીકા 3 જણા જોવા પડીકા ઉપર મંડ્યા છીએ. ખબર નહીં ક્યારે પહોંચીશું. અમારી બસ ટ્રાફિકમાં ફસાઈ ગઈ છે. પણ ગમે તે થાય, આજે તો દર્શન કરીને જ જવાનું છે. હવે છેક અંબાજીનો ગેટ આવી ગયો છે. બસ હવે 10-15 મિનિટમાં પહોંચી જઈશું અમે. તો ગુજરાત યાત્રા વિકાસ બોર્ડ તરફથી આ બધી કાર્ટ આપવામાં આવી છે. જેને પણ શોપ કરવી હોય, મતલબ પોતાની પ્રોડક્ટ સેલ કરવી હોય, એના માટે આ બધા કાર્ટો પ્રોવાઈડ કરવામાં આવે છે, જેમાં સૌની પ્રોડક્ટ વેચી શકે છે. અમે પહોંચી ગયા છીએ અંબાજીમાં. અને અંબાજીમાં ગરદી. આ જૂતા ચપ્પલની હું હાલત થઈ ગઈ. શિવા, અહીંયા ના કઢાય તો જો સુંદર પાણીની વ્યવસ્થા છે. પીવાના પાણીની વ્યવસ્થા કરેલી છે સરસ સંસ્થા દ્વારા. જો સેવા કર્મીઓ સરસ સેવા બજાવે છે. તો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છીએ શક્તિપીઠ અંબાજી. મંદિર આવી ગયું છે.
તો આપણે પહોંચી ગયા છીએ અંબાજી પરિસરમાં અને હવે જઈએ છીએ ગર્ભગૃહમાં. તો કરાવીએ દર્શન. તો બન્યા રહેજો. મને આગળ જવા દે. માડી અંબે. શું છે ભાઈ આનું શું છે? કોઈ ચપ્પલ નાખી દીધા છે અમારા. આટલા બધા ચપ્પલમાંથી અમારે કેવી રીતે અમારું ચપ્પલ ગોતવાનું? આ દેખો કેટલું બેકાર તંત્ર. ચપ્પલ નાખી દીધા છે. જુઓ હવે આટલા બધા ચપ્પલ કેતે ગોતવાનું? એક બૂટ મળ્યો ને હવે એક બૂટ કેતે ગોતવાનો? देखा आपने लापरवाही का नतीजा है. જો બધી પબ્લિક હેરાન થાય છે. ચપ્પલ નાખી દીધા છે આ લોકોએ તે. તો ફાઇનલી 1.5 કલાકની મહેનત પછી અમારું ચપ્પલ મળ્યું અને અમે બરાબરના થઈ ગયા છે. હવે આવ્યા છે અહીંયા નાસ્તો કરવા માટે. હોટલો તો લગભગ બધી બંધ થઈ ગઈ છે. ઓર્ડર કરી દીધું છે.
તો વાગ્યા છે 7 અને જુઓ અમે હજી ફરી જઈએ છીએ. બસવાળાએ અમને ઉતાર્યા છે ટેકરી. જીએમડીસી ગ્રાઉન્ડે ઉતરવાનું હતું અને અમને ખેરાલુની બસ અહીંયાથી મળશે, તો ત્યાંથી અમે 1.5 કિલોમીટર ચાલી અને જઈએ છીએ જીએમડીસી ગ્રાઉન્ડ. અને શિવુ અને જો સોનિયા તો એકદમ થાકી ગઈ છે. આવા કોઈ દિવસ આવવાનું નામ નહીં લે. અને અમારા જોડે ગદ્દારી થઈ ગઈ છે. અમને જીએમડીસી ગ્રાઉન્ડ કરીને ઉતારી દીધા છે ટેકરી. શિવ, અમે અંબાજી ચાલતા નહીં આવ્યા, પણ અંબાજી ચાલવાનો એક્સપિરિયન્સ લઈ લીધો છે. ડેપોથી 1.5 કિલોમીટર અમે ચાલી દીધું છે અને હવે અમને ત્યાંથી બસ મળશે, તો ટેકરીથી અમે ચાલતા જઈએ છીએ જીએમડીસી ગ્રાઉન્ડ. હવે જોઈએ કેટલી વારમાં બસ મળે છે. અને શિવુભાઈનો પૂરેપૂરો સ્વાદ લેવાઈ ગયો છે અંબાજી આવવાનો. અને સોનિયા કોઈ દિવસ નામ નહીં લે આવવાનું. વિચારીને થાકી ગઈ છે. મને થાક લાગ્યો છે, પણ જેવી માતાજીની ઈચ્છા. અંબે માત કી જય. ટ્રાફિક થઈ ગયું છે પાછું, એટલે બસ ફસાઈ ગઈ છે અમારી ફ્રેન્ડ્સ. જો ટ્રાફિક જોઈ શકો છો તમે. આ બધો ટ્રાફિક છે. અત્યારે રાતના વાગ્યા છે 7:30 અને જો સામેની બાજુ બધું ટ્રાફિક થઈ ગયું છે. શિવા જામ તો જો. શિવા જામ જોજે. આ પેલું અંબાજી 13ના દિવસે આવું હતું ખેરાલુ હાઈવે ઉપર. ના લગભગ 2.5-3 કિલોમીટર સુધીનો જામ છે. પરમ તમે પાછા વળી ગયા. તો ફ્રેન્ડ્સ, કરી લો પૂનમના ચાંદના દર્શન અને આ સાથે કરીએ છીએ આજના બ્લોગનો અંત. જો વિડીયો ગમે તો પ્લીઝ કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.